દ્વારા વારસાગત ગણાતી રક્તની ગંભીર બીમારી હિમોફિલિયાથી પીડિત 32 વર્ષીય હિંમતભાઈ માંગુકિયાની 1 કરોડથી વધુ ખર્ચની સારવાર વિનામૂલ્યે કરી સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે। આ સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાની સફળતામાં વધુ એક સોપાન ઉમેરાયું છે। સુરત સિવિલમાં અગાઉ પણ આ પ્રકારની અન્ય ગંભીર બીમારીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી છે। એક્સિડન્ટના કારણે હિંમતભાઈના હાથમાં ફ્રેક્ચર થવાથી વધુ પડતા રક્તસ્રાવને રોકવા તેમજ તેમના ઓપરેશન માટે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આશરે 1 કરોડથી વધુની સારવાર આપવામાં આવી। હિમોફિલિયાના રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં સુરત સિવિલના તબીબોએ દર્દીને સ્વસ્થ કર્યો છે અને જેમાં હિમોફિલિક દર્દી ભાગ્યે જ જોવા મળતા જટિલ તબક્કાને કારણે તેમની સારવાર માટે નોવાફેક્ટર 7ના 122 વાયલ્સ અને ફીબાના 176 ડોઝ વપરાયા હતા, જેનો ખર્ચ 1 કરોડ રૂપિયા જેટલો થયો છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ ડૉક્ટર નાગેશ દેસાઈ છે। હું ઓર્થોપેડિક વિભાગમાં એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં। હાલમાં જ અમારે ત્યાં 1 ફેબ્રુઆરીના જે છે તે હિંમતભાઈ વલ્લભભાઈ મંગુકિયા કરીને પેશન્ટ આવ્યા હતા, જેમનો એક્સિડન્ટ થયો હતો અને જેમને ડાબા હાથમાં ઈજા થઈ હતી, ફ્રેક્ચર થયું હતું। આ વ્યક્તિ જે છે તે હિમોફિલિયા એટલે કે બ્લીડિંગ ડિઝોર્ડરના થી શિકાર છે અને એમને જે છે જ્યારે એક્સિડન્ટ થયો હતો ત્યારે અમારી પાસે આવ્યા હતા, અમે એમને પ્લાસ્ટરને બધું આપ્યું હતું। ત્યારબાદ બીજી તારીખે એમના હાથમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ, જે કે બહુ ખતરનાક બીમારી થઈ શકે છે એવો સિન્ડ્રોમ છે, એમાં અમે એમને જે છે તે ઓપરેશન માટે લીધા હતા બીજી તારીખે। હવે આવા વ્યક્તિને જ્યારે ચીરો પાડવો હોય તો ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે બ્લીડિંગ ડિઝોર્ડર હોય એટલે ચીરો પાડીએ તો લોહી વહ્યા કરે, તો હવે આને રોકવું કેવી રીતના? એને માટે એમને જે છે તે ફેક્ટર્સ આપવાની ખૂબ જરૂરત પડે છે, જે ખૂબ એટલે ખૂબ જ મોંઘા હોય છે। આ વ્યક્તિને નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે છે તે આ ફેક્ટર્સ આપવામાં આવ્યા અને એ આપ્યા બાદ એમની જે છે તે સક્સેસફુલ સર્જરી કરવામાં આવી હતી અને આ જે ફેક્ટર્સ છે તે લગભગ એમને 1 કરોડની પ્રાઇઝિંગ જેટલા આપવામાં આવ્યા છે, જે ફક્ત અને ફક્ત અને મફત આપવામાં આવ્યા છે। ખાસ વાત અગત્યની એ છે કે એ મફત આપવામાં આવ્યા છે, જે ફક્ત આ નવી સિવિલ હોસ્પિટલ ખાતે જ થઈ શકે છે એવું છે। અને આજે જે છે તે 1 માર્ચે એ એકદમ સાજા થઈને પોતાને ઘરે હવે જવાના છે, ખુશી રાજી એકદમ। અને આવું જે છે તે મને નથી લાગતું કે સુરત ખાતે બીજી કોઈ પણ હોસ્પિટલમાં શક્ય છે, કે ઇવન ગુજરાત ખાતે સિવિલ હોસ્પિટલ છોડીને કશે શક્ય હોય એવું મને લાગતું નથી। મારું નામ માંગુકિયા હિંમત વલ્લભભાઈ, સુરત 10-12 વર્ષથી રહું છું અને હું હિમોફિલિયાનું પેશન્ટ છું। હિમોફિલિયા એ વિથ ઇનિબિટર છે મારે, અને આ હિમોફિલિયામાં બ્લીડિંગ બંધ નહીં થવાનો રોગ છે અને હું 1 ફેબ્રુઆરીએ ગાડી મારી સ્લીપ થઈ ગઈ હતી અને હાથે ફ્રેક્ચર થયું હતું, એમાં ઓપરેશન આવે એવું હતું। એમાં 2-3 હોસ્પિટલે બહાર અમે ગયા હતા, તો આ હિમોફિલિયાના પેશન્ટના હિસાબે કે ડૉક્ટરો કે ઓપરેશન અમે ના કરીએ કે તમારે સિવિલમાં સારવાર લેવા જવું પડે। પછી અહીંયા આવ્યા અને અહીંયા આ ફેક્ટર જે હિમોફિલિયાના નોવો-7 અને ફીબા એ અહીંયા પહેલા દિવસે તો નહોતા, બીજા દિવસે એ રીતે આ ડૉક્ટરોના મેનેજમેન્ટની ટીમ બધી ખૂબ મહેનત કરી અને ભેગા કરીને ઓપરેશન કરી અને બધાનો ખૂબ સાથ સહકાર અને બધું સારી રીતે મેનેજમેન્ટ કરીને આ અત્યારે 30 દિવસે હું અત્યારે સ્વસ્થ થઈને રજા આપે છે અત્યારે સિવિલમાંથી મને, અને આ બધા કાર્યકર્તા બધા સિવિલના સપોર્ટરો બધાનો ખૂબ સહકારથી આજે હું સ્વસ્થ થઈને રજા લઈને ઘરે જવાનું છું। મારું મૂળ વતન છે લાખણકા ગામ, બોટાદ જિલ્લો, અને ત્યાંથી હું અહીંયા હીરામાં નોકરી કરું છું અને અહીંયા 10-12 વર્ષથી સુરત રહું છું। અત્યારે હિમોફિલિયાનો પેશન્ટ છું, એના હિસાબે ઇનિબિટર બી છે અને એમાં બી હિમોફિલિયામાં બી થોડુંક ઓછું લેવલ એટલે કે <1% મારું લેવલ છે હિમોફિલિયાનું, એમાં ઇનિબિટર છે એટલે બહુ અઘરું હતું આ ઓપરેશન ડૉક્ટરો માટે પણ આ બધાની મેનેજમેન્ટ ટીમ, બધા ડૉક્ટરો એકબીજાના સાથ સહકાર સપોર્ટથી અને પૂરા ગમે ત્યારે અડધી રાતે તે કે મેનેજમેન્ટ ટીમે ગમે ત્યારે જરૂર પડી હોય તો દોડાદોડી કરીને ગમે ત્યારે ફોન કરીને એવી રીતે ભેગું કરી અને ખૂબ સાથ સહકાર આપીને આજે મારા
સારવાર કરી છે સિવિલમાં, અને આજે હું સ્વસ્થ થઈને ઘરે જવા રજા આપે છે આજે મને. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.